નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્યમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને મોટા સમાચાર. ગભરાવાની જરૂર નથી. ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ગુજરાતમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ઘરેલુ ગેસના સ્ટોક અંગે તંત્રની સ્પષ્ટતા. પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાથી લોકોએ પેનિક થવાની જરૂર નથી. સમયસર મળશે ગેસ સિલિન્ડર. ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર સજ્જ. કમર્શિયલ ગેસની સ્થિતિ. કમર્શિયલ ગેસનો પૂરતો જથ્થો પણ હાલમાં ચાલુ છે. અછત જેવી કોઈ પરિસ્થિતિ નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે બજારમાં ગેસની અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યમાં ઘરેલું અને કમર્શિયલ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ કોઈપણ પ્રકારની ગભરામણમાં આવ્યા વગર શાંતિ જાળવે. તમામને સમયસર ગેસ મળી રહેશે અને પરિસ્થિતિ મુજબ લોકોને જાણકારી આપવામાં આવશે. અત્યારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, બજારમાં જે રીતે પ્રવર્તમાન સંજોગો છે, ઘરેલું ગેસમાં આપણી પાસે અહીંયા પૂરતો સફિશિયન્ટ સ્ટોક છે. ઘરેલું ગેસમાં કોઈ જ પ્રશ્ન, ક્રાઇસિસ કે કોઈ પ્રશ્ન આવવાનો નથી. આ પ્રજાને હું વિનંતી કરું છું, કોઈ પેનિક ન થાવ અને આપણે ડોમેસ્ટિક જે છે ઘરેલું ગેસનો સ્ટોક તમને સમયસર પૂરતો જ મળી રહેશે અને એ સમય સંજોગો પ્રમાણે તમને એની પણ જાણ કરવામાં આવશે. પ્રશ્ન રહ્યો ખાલી કોમર્શિયલનો સ્ટોક પણ અત્યારે હાલ તો શરૂ જ છે. કોમર્શિયલમાં પણ અત્યાર સુધી એવું કોઈ ધ્યાને નથી આવ્યું કે ભાઈ કોમર્શિયલનો સ્ટોક ખૂટી ગયો કે. અને પ્રજાને એ જ વિનંતી છે કે પેનિક ન થાવ, શાંતિથી બધાને ગેસનો પૂરતો સ્ટોક મળવાનો છે અને આગલા દિવસોમાં પણ આવી જ રીતે મળતો રહેશે.